આશીર્વાદ જોઈએ. ચુલ્યા પણ તને થયું જમાવામાં આટલું પેલું કરી તમારું જ બધું પણ તને થયું તું થાક લાગ્યો તને તમારે લેવા દેવા નહીં. હું આવું ગમે તે કરું એ. ઓહ તારે આમ તો કામ બાપા બાપા કરતા મોઢું હુકા નાચ પા કે તમારે કોઈ લેવા દેવા નહીં. અલે ચમ નહીં લેવા દેવા, તું મારો છોકરો પાવો અને હું છે ને હવે ઘેર જઈને પૂછું તો જ મને ખબર પડશે ને કહું અને હવે હું થયો હું ખબર છે જવા દે. લે આ તું કેવું અનવ થયો કોઈ ખબર નહીં પડતી. આ પેલા રસ્તા નહીં આ જબર સાંભળ કરવા માટે હવે પૂછવું પડશે અને હું થયું લે પણ તને થયું તો કે તમે ના કીધું યાર તો પણ તમારે જોવા નહીં હોતો બોલા. એટલે તમે જોવાની તારો બાપુ આમ ભૂતી રહે કે તારે પૈસા જોવા કોઈ વસ્તુ લેવી હોય મારા કોઈ નથી. તારું આનું થયું આવું ખબર બોલતો ને મુડે મને આ થયો કાલે એવો કા વસ્તુ જોવા માટે આવું કરવાનું મારે એટલે બધા ખાવું નહીં તા નહીં ખાવું હોતો નહીં. મારું બધું આમ તો આખો દાસ ત્રણ વખત ખાય ને હવે કે ખાવું ને બનાવવું પડે આવું નાટક વિદ્યા જબ્બર લોચા છે હવે કરવાનું હું બેહીને વિચારવા દે કોક રસ્તો જડો તો જો એટલે આ તો બેહવાય ને દેતો કોઈ બેહવા દે હા શું કરું કોક રસ્તો વિચારવો પડશે અને કોક તો થી લાગે હવે હું એને ભગવાન કરે તું માનો હવે રસ્તો કાઢીને મને પહોંચ કરવો પડશે મારે વિચારવા દે. ભૂલી ગયો તો હાલ ઉઠ્યો હું ભૂલી નહીં ગયો તાર અત્યારે અમે ગરબા ખરાબ બપોરે તને અરે આ તો મને ખબર નહીં. ચમ રાતે હું ફેક્ટરી જાઉં તે આમાં ટાઈમ નહીં મળતો અત્યારે નાચું હું તીરું અત્યારે પૂરું કરી એમ તો ગરબામાં રાતે ઘેર ઉપર રજા પાડી પડે. રજા પાડીએ તો ઘેર હું ખાવાનું એટલે માતાજી આલસી ખાવા પડશે રાતે રોજ આલી બધા તને આલી ખાવા પણ માતાજી તો આલી પણ આપણે કમાવું પડે હમણાં ખબર હે. હા પણ આવું તો ના વસ્તી જોત ગોડો ગણશે કે ગોડો થઈ ગયો કે વાલ્યો ના ગણાય એટલે હું ના ગણ અને હું ઊન ના નાચું પોર બધું ભેવું ના થાય ભલું થાય કને કીધું ભેળું થાય એવું બધું હું કહું પોર માં ભેવું થઈ ગયું ને હા બધું જાઓ ને રાતે તમે જતા ફેક્ટરીમાં પણ રાતની પરસાદ લઈ જાઓ તમારે વારો હોય કહેવા જાવ તો તમારે ઘર જ જતો હતો પરસેન્ટ માં લાવવાની તો તમે ઘેર હતા ને કેના સમાચાર હાલે એ તો પણ કેવું પડે વહેલા ફોન ના કરે મને આ કીધું અત્યારે હાલ જ ઘેર આવતો તમારા આજે ઓઢો ને આપણે લાવી દેવું હા કરીએ અલે હાકરે ન લાવે હા કરે પરસેન્ટ નહીં અલે શરદી થઈ જાય હાકરે ખાવાથી છોકરો છોકરાને શરદી ન જતી તમે એમ કહો લેટવા લેટવા નહીં વસ્તી છે રાતે પરસેટ લાવો મા પરસેટ લાવો કોઈ બુંદી લાવો કોઈ સફરજન લાવો હાકરે તો ભૂલી જવાનું હાકરે ન લવે હાકરે કરે છોકરાને શરદી થાય પછી દવાખાનો ભરવાનો માતાજી કોઈ નહીં માગતો તમે તમારું મોઢું આમ લેટવું થયું ને એટલે બધું લાવો માતાજી કોઈ નહીં ખાતો પણ આપણે ખાવા માટે સારું લાવવાનું પૈસા આપણે ખર્ચી સારું નહીં લાવતું હું તો લાય હા કરે બીજું કોઈ નહીં લાવું હું તો લાવતો નહીં ઘેર એટલો ખાજે હું તો અમે ચો આવું દાડા નહીં આવતો નાચવા દાડા તે દાડા નાચે એવા છો રાતે પૈસા કમાવા છો ફેક્ટરીઓમાં પૈસા તો નવરાત્રી 9 દાડા ઘેર રહેતા નહીં તમે આખી જિંદગી ફેક્ટરી મળે ને કોણ કે આમાં કેવું ખબર હે નવરાત્રી 9 દાડા અને ત્યાં તો રમે અને ઈબાઈ કે પોળો પોળ રમતો તો હું એકલો ના રમું દાડા હા પણ તમારે ત્યાં રોજ રાતે ફેક્ટરી જતા રહે તો 3 જણા રમીને ભાઈ પોળા ફોડો કેવું પડે અમારે રાતે ઘેર રહેતા બધા આ તું જઈ પેલો હું નામ ભટિયો જાય ભટિયો તો મંગો રાતી જાય ભોપલો રાતી જાય ડુબલી રાતી જાય એકલા મૂકો ભટિયો બે એકલા હોય રાતી હા તો ભટિયો બે તમે નાચી જવાનું ને અમે 3 જણા ને એ દાડો પૂરું કરી દઉં મારું દાડો ખેલ કાઢવાના તમારે જો બીજું કઈ રાતે પરસેટ લેતા તો હારી હારું તો લાવી દેવાનો હારે હું રમી દો રાતે ના રમું કરે અત્યારે રમી દો હા અત્યારે રમી દો અમે
શાંત થઈ જા. છોકરો બીમાર થયો હોય શું કરવાનું હોય? ઘણું વિચારી મગજ ફેવરી નાખી પણ કોઈ સારો વિચાર જ નહીં આવતો. શું કરું મારે? એ કોણ ભાઈ તમે ઓય આઈને બેઠા છો? તમારું લેવા દેવા કાકા. એટલે પણ ભાઈ તું કોણ હે? ચા આયા મારા ઘરમાં હુના ઘરમાં હું હોય હુઈ નતો મારો છોકરો ઊંઘી તો હું ભલે ગમે તે હોય. ગમે તે એટલે ગમે તે ઘરમાં એકદમ ન પે હે ભાઈ. આ નવું આ એનું નામ તો ચોલો. ચોલા મોઢું બંધ કરાય. એટલે તારા ભાઈ બંધ કોઈ બંધ. ચૂપ. કહી દે ઊંચા અવાજે વાત ના કરી મારા આંગા. તું જા. પણ મારે આવો. મને ઊંઘાડી દી હવે. કોણ? હું ગમે તે હોય. આ મારું કીધું જ કરશે, તમારું કીધું કશું નહીં કરે. પણ મારો છોકરો મારા કીધું કરશે યાર તો. હા તે બોલો. એ ચોલા આ ભાઈ કોણ હે યાર? તારું જોવાનું લે. અલ્યા તારી અલ્યા વો બાર ઘર પડતા જણા ના ઘરમાં ગલાય. લાફો છોડી દે જા. તો એનો છોકરાને આવું કર્યું આવું. એ જ છે. તાર કોઈ એટલું જ કરે આનું મને મારે એને બાપને મારે. મારે કીધું જ કરશે, તમારા કીધું કશું એ નહીં કરે. પણ તમે હો કોણ? અને આ તમે હોય ચમ ના ચમ તમારા કીધું કરે એમ તો કહો. તમારી ઓળખાણ તો આલો કોણ હો તમે? ઓળખોણ ઓળખોણ તો મારું રૂપ જોઈને તમને ખબર નહીં પડતી? રાક્ષસ છું, રાક્ષસ છું, રાક્ષસ. રાક્ષસ? હા, પણ મારા છોકરાનું કાપલું એ કરો યાર તમે. આના જેવા છોકરાની મારે જરૂર છે. પણ જમ તમારું જોવાનું બધું. હે વધારે બોલવાનું નહીં. પણ મારા છોકરાને છોડી દો કે યાર એ ગરીબ છોકરું બચારું. મારો આની જરૂર છે. હું આને લઈ જવાનો છું મારા આંગણે. નહીં મારા છોકરાને તો લઈ જાઓ. તો ચૂપ લેવાય આવતો. આ તારી આજુબાજુ આવો ના જોવો. મારે ત્યાં ક્ષેત્ર મિત્રો જા. કરવા આવતું નહીં આવું. જોવું છે તમારે? ચોલા લાફો તો તારા ઘર પર. ચોલા વાગશે તન. હજુ તારા બાપાને ખબર નહીં પડી. મેં મારું ઇન્ટ્રોડક્શન હજુ આવ્યું નહીં. હજુ ઇન્ટ્રોડક્શન મારું આવવું પડશે. ઓડો બિસ્કાઈ દિવાલે. અરે ચોલ લે. ચોલા વાગશે લે. જા આજી. પણ હે તું એ બે હે માં જોડે. નહીં આવતે. ઓલી આજુબાજુમાં જો તમે આયા ને હા. તો તમે નહીં મૂકો. પણ તમે આવું કરે મારા છોકરા એ તો કોમન હા. મારા છોકરા છોડી દો કે યાર તમે મારા છોકરા પકડો. અને જોનું મેં તારા છોકરાને શું કર્યું? હું કર્યું મારા છોકરા અંગત કોણ? તારા છોકરા અંગત મેં વશીકરણ કર્યું. તારા દોષી કરે તે મારા છોકરાને દોષી કરે. હા તો લ્યા મારા છોકરાને અરે હું તારો બાપુ છું તને ખબર ના. જા. એ મેં તને કીધું નહીં કે અરે મારી આજુબાજુ ના પૂછો. હા પણ હું ગાડું. જા કરે બે જો. ચોલે હું તાર બાપુ. બાબુ આવું હું કોઈ નો તું જા. તને આટલી વાર કીધું તોય તું સમજતો નહીં. હા અરે સા એને નિયમત તે હું કરું માં. આટલા આવે ને આટલા મારી નાખું તા. આવું તો આવા દો તારે. અને તે મારા ઉપર હાથ પાડે. હા હા તને કીધું તો ખરા હું એક રાક્ષસ છું. હા રાક્ષસ હું પંગો લેવો એટલે મૂકવું પડશે. હા ઓમ તો હું તારા છોકરા નતો લઈ જવાનો પણ હવે હું મારા ખંકાત લઈ જઉં. ચોલ્યા ચોલે ના અરે ચિંતા અલા કોને કી બાપરે જા. મારા છોકરા લઈને આવ્યો પેલો રાક્ષસ. કોની બધી ફોન કરીને લઈ જવાના છે. કોંજીભાઈ ચોકા
ફોન કરાવું રોતા તો ફોનમાં તમે એવું થયું મારો છોકરો હું કોઈ દે પણ હું થયું છોકરા તમને અરે રોયા વગર વાત કરું થયું મારા છોકરાને પેલો લઈ ગયો કોણ લઈ ગયું પણ એક રાક્ષસ આવ્યો તો રાક્ષસ આપણે કોમાં રાક્ષસ તો આવી ગયા ભાઈ ના એ વાય લઈ ગયો કે ને એટલું જ કરતો હતો મારો છોકરો અને એ કે દિવાલે બોડા બિસ્કાય તો બોડા બિસ્કા મને માર્યો મારા છોકરાએ મને મારે કે ને એટલું જ કરે એ કોણ હતું પણ ખબર પડતી નહીં આ રાક્ષસ ને કરે એમ કરે કોઈ ચોખ્ખટ વાત તો કરો રોયા વગર વાત કરો પેલા રોયણ એ એમ કહેતો હતો હા. કે હું આવ્યો ને તે તમારા છોકરો મારે કીધું જ કરશે છોકરો એના કીધું કરશે બધું એના કીધું જ કરે કોઈ બાવો તો ના બાવા નતો બાવા જેવા લુગડા નતો કોઈ જાદુ કરે તો ના એવો નતો તો ભાઈ આવું કોણ હતું તાર આટલી આટલી દાઢી હતો ને એવો છોકરા જેવો જ હતો આટલો ઊંચો હા અને મને છેલ્લે છેલ્લે એમ કહી ગયો કે મેં તારા છોકરા ઉપર વશીકરણ કર્યું વસી કરે ઓહો અને લઈને નાહી ગયો વસીકરણ વસીકરણ કર્યું તારા છોકરા ઉપર ઓહો મારા છોકરા ઉપર. વસીકરણ તો એવું જે જેના ઉપર કરે એના કીધું જ કરે તો હા એટલે મારો છોકરો એવું જ કરતો તો બધું એના કીધું કરે ચી વાત જોઈ રહ્યો એ ઓમ જે આ દળમ દળ ઓમ જો ઓહો ચિંતા ના કરો ભટાઈ ધીરે તમારા છોકરાઓ વસીકરણ કરીને એના જડબામાં જો તમારા છોકરાને થોડે ના લાવો ને તો મારું નામે કોંજી મૂકીને હા મારું આરબી કોમેડી હા